અમદાવાદના જાણીતા કેફેમાં જીવાત નીકળવાની ઘટના. મોકા કેફેમાં ગ્રાહકે મંગાવેલી કોફીમાંથી જીવાત નીકળી. એક કરતાં વધુ ગ્રાહકોને આ પ્રકારનો કડવો અનુભવ થયો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સમગ્ર ઘટનાને પગલે એએમસીએ કેફેને સીલ માર્યું છે. અત્યાર સુધી એવી ઘટનાઓ થતી હતી કે કોઈ એક ગ્રાહકના ખાદ્ય પદાર્થમાંથી આ પ્રકારની વસ્તુઓ મળતી હતી. જીવાત હોય કે ગરોળી હોય, જીવજંતુ હોય, પરંતુ અહીંયા એક વાત મહત્વની એક છે કે માત્ર એક ગ્રાહકમાંથી નહીં પરંતુ બીજા પણ ઘણા બધા ગ્રાહકોને આ પ્રકારનો અનુભવ અહીંયા થયો છે. એટલે કે અહીંયા સ્વચ્છતાના નામે મીંડું છે અને જેટલું મોટું નામ એટલું જ ખોટું કામ એવું અહીંયા જોવા મળી રહ્યું છે. ત્યારે એએમસી આ કેફેને સીલ માર્યું છે. આપ આ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો. ઘણા વર્ષોથી આ કેફે છે, પરંતુ જેટલું મોટું નામ છે આ કેફેનું તેટલું જ ખરાબ કામ છે, કારણ કે અહીંયા સ્વચ્છતા ઝીરો છે. બોડેલીમાં આવેલા મોકા કેફેને અમદાવાદના હેલ્થ વિભાગે સીલ કર્યું છે. આ સીલનું કારણ એ છે કે અહીંની જે કોફી હતી એ કોફીમાં મરેલી જીવાત નીકળી, જેને લઈને જે ગ્રાહકે અગાઉ દુકાનદારને પણ અને સાથે જ આરોગ્ય વિભાગમાં પણ જાણ કરી હતી અને એ જાણકારી બાદ આરોગ્ય વિભાગ અહીં પહોંચ્યું અને અત્યારે હાલ નોટિસ આપ જોઈ શકો છો. આ નોટિસમાં સ્પષ્ટપણે લખ્યું છે કે જે કોફી છે એમાં મરેલ જીવાત હતી, જેના કારણે અહીં આરોગ્ય વિભાગ પહોંચ્યું અને એકમને સીલ કરવાની જે કામગીરી છે એ પણ કરવામાં આવી રહી છે. જે એકમનો દરવાજો છે એના ઉપર સીલના પણ દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો. અહીં સીલ મારવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ હવે આ એકમ પાસેથી બાહેધરી લેશે કે તેઓ સ્વચ્છતાના તમામ ધોરણોનું પાલન કરશે અને ત્યારબાદ જે સીલ ખોલવામાં આવે તે પ્રકારની પણ શક્યતા. પરંતુ આ પ્રકારની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે કે જ્યાં અવારનવાર ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળતી હોય છે. અગાઉ આપણે જોયા છે કે પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું છે. તો આ પ્રકારની જે ગંભીર બેદરકારીઓ છે એના કારણે સામાન્ય લોકોના જીવ મુશ્કેલમાં મુકાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.